વડોદરા શહેરના તાંદલજા ખાતે આવેલા સંતોષનગરમાં મદ્રેસા ફૈઝે ગરીબ નવાઝના ચોગાનમાં મુસ્લિમ બાળકોનો વાર્ષિક જલસો રાખવામાં આવ્યો હતો। જલસો એટલે કે મદ્રેસામાં જે આખું વર્ષ ભણે તેને મૌલાનાઓ અને લોકો સમક્ષ પરીક્ષા રૂપે રજૂ કરી પોતે જે ભણ્યા તેની સક્ષમતા રજૂ કરતા હોય છે। ત્યારબાદ મૌલાના દ્વારા બાળકોને તેમની સક્ષમતા પ્રમાણે માર્ક્સ આપી ઇનામરૂપી ગિફ્ટ આપી બાળકોનો ઉત્સાહ વધારવામાં આવે છે। ત્યારે તાંદલજાના સંતોષનગર ખાતે છેલ્લા 18 વર્ષ ઉપરાંતથી આ જલસાનું પ્રોગ્રામ રાખવામાં આવતું હોય છે। આ પ્રોગ્રામમાં મહિલાઓ, બાળકો, વડીલો, યુવાઓ મોટી સંખ્યામાં હાજર રહી બાળકોને પ્રોત્સાહન આપે છે। સંતોષનગર અશરફી મસ્જિદના ટ્રસ્ટીઓ અને અશરફી ફ્રેન્ડ સર્કલના સહયોગથી આ વાર્ષિક જલસાનો પ્રોગ્રામ રાખવામાં આવે છે। આ વાર્ષિક જલસામાં નિયાઝ એટલે કે પ્રસાદ પણ રાખવામાં આવે છે। 1, 2 અને 3 નંબરે આવનાર બાળકો અને જલસામાં ભાગ લેનાર બાળકોને ઇનામ રૂપે ભેટ આપવામાં આવે છે। આ જલસામાં આવેલા દરેક મહેમાનોનું ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું। આ જલસામાં ખાસ મહેમાન તરીકે મૌલાના સૈયદ અબ્દુલ કાદિર બાપુ હાજર રહ્યા હતા। સાથે જ તાંદલજાની મસ્જિદના મૌલાનાઓ, ટ્રસ્ટી હાજર રહ્યા હતા। સાથે સાથે સંતોષનગર મસ્જિદના મૌલાના મલિક ઇમરાન તથા નાયબ પેશ ઇમામ પટેલ મુબારક તથા આલેમા દ્વારા બાળકોને ટ્રેન કરવામાં આવ્યા અને જલસામાં હાજર રહી બાળકોનું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું। જલસામાં ખાસ વડોદરા હરણી તળાવ હોળીકાંડમાં મૃત્યુ પામનાર બાળકો તથા શિક્ષકો માટે દુઆ એટલે કે પ્રાર્થના કરવામાં આવી। આ જલસાના પ્રોગ્રામમાં સૈયદ ગુલામ હુસૈન, હાજી મલિક રુસ્તમભાઈ, જિયાઉદ્દીન ઠાકુર ફૌઝી અને સંતોષનગર પ્રમુખ આબિદ મલિક ઉર્ફ કારુભાઈ, નથુભાઈ, મોહમ્મદભાઈ ગોરી, ઇદ્રીશ ઘાંચી, આસિફ વોરા, ગુલામ મુલ્તાની તથા અશરફી ફ્રેન્ડ સર્કલના યુવાઓ હાજર રહી પ્રોગ્રામને સફળ બનાવ્યું હતું। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। इल्म दिन की फजीलत अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन अस्सलातु वस्सलाम अला सय्यदिल मुरसलीन अम्मा बाद फऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम हल यस्तविल लजीना यअलमून वल लजीना ला यअलमून। आइए हम तमाम हज़रात मिलकर हुजूर सल्लल्लाहु तआला अलैहि वसल्लम की बारगाह में दुरूद पाक पढ़े। अल्लाह फरमाता है, एक पढ़ा लिखा हुआ आदमी एक अनपढ़ आदमी दोनों बराबर नहीं। हदीस पाक में हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, इल्म दिन हासिल करना हर मुसलमान मर्द और औरत पर फर्ज है। जब हम इस हदीस पाक पर गौर करते हैं तो मालूम होता है इल्म दिन हासिल करना जितना मर्दों के लिए जरूरी है उतना औरतों के लिए भी जरूरी है, क्योंकि इस्लाम का कानून जितना मर्दों के लिए बना है उतना औरतों के लिए भी बना है। शरीयत मोहम्मदी पर अमल करना जितना मर्दों के लिए जरूरी है उतना औरतों के लिए भी जरूरी है। नमाज, रोजा, हज और ज़कात के अहकाम मसाइल जितना मर्दों के लिए जरूरी है उतना औरतों के लिए भी जरूरी है। मालूम होना चाहिए बच्चे का पहला स्कूल माँ की गोद और उसके घर का माहौल होता है। माँ दीनदार होगी तो बेटा भी दीनदार होगा, माँ शरीफ होगी तो बेटा भी शरीफ होगा। हुजूर ने फरमाया, औरत घर के लिए जन्नत भी है और जहन्नुम भी, क्योंकि यानी कि नेक औरत घर को जन्नत बना देती है, जबकि खराब और बदचलन औरत अपने घर को जहन्नुम बना देती है। इसलिए जरूरी है अपनी औरतों को दीन की तालीम दे ताकि घर जन्नत जैसा खुशहाल हो जाए। हजरत गौसे पाक रज़ियल्लाहु ताला अन्हु जब पैदा हुए थे तब 15 पारों के हाफिज थे, जिसकी वजह यह थी आपकी वालिदा जब आपको दूध पिलाती थी कुरान की तिलावत करते हुए दूध पिलाती थी। मगर आज की औरतें दूध पिलाती है तो टीवी देखती हुई, सीरियल देखती हुई, गाने सुनती हुई, तो फिर औलाद भी नाफरमान पैदा होगी, माँ बाप को गाली देने वाली पैदा होगी, बहन बेटी को नचाने वाली पैदा होगी, बीवी को तलाक देने वाली पैदा होगी। अगर एक माँ अपने बच्चे को कुरान पढ़कर दूध पिलाती है तो बेटा आशिक के रसूल बनेगा, गौस पाक का गुलाम बनेगा, मस्जिदों को आबाद करने वाला बनेगा। अल्लाह ताला की बारगाह में दुआ का इल्म दिन हासिल करने को उसमें अमल करने की तौफीक अता फरमाए। आ तांदलजा विस्ताરમાં સંતોષનગર આવેલ છે। આજે મદ્રેસાના બચ્ચાનો જલસો હતો અમારે ત્યાં। કઈ રીતે પ્રોગ્રામ કરવામાં આવ્યો? આજે નાના બચ્ચાઓનો જલસા હતો તો અહીંયા નિયાઝનું આયોજન કરવામાં આવ્યું અશરફી ફ્રેન્ડ સર્કલના ગ્રુપના દ્વારા। બાળકોને કઈ રીતે અહીંયા પ્રોત્સાહન પૂરું પાડવામાં? અમારી મસ્જિદમાં આજથી કમસે કમ 15 થી 20 વર્ષથી આ પ્રોગ્રામ ચાલે છે બચ્ચોના જલસામાં। ત્યાં બધું
ઇસ્લામિક બધી વસ્તુઓ શીખવાડવામાં આવે છે અને તેનો જલસો પરીક્ષા એક્ઝામ જેવું એ જલસો હોય છે આ જલસા પછી શું કાર્યક્રમ કરવામાં આવે છે? જલસા પછી આ નિયાઝનો પ્રોગ્રામ અમારા અસવી ફ્રેન્ડ સર્કલના જેટલા બી જવાન છોકરાઓ છે એમના તરફથી નિયાઝનો પ્રોગ્રામ હોય છે. અસવી મસ્જિદમાં જેટલા પણ બાળકો છે 160 જેટલા છોકરાઓ છે બધાને ટ્રસ્ટીઓ અને જે સંતોષનગરના જે પ્રમુખ છે એ લોકો દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવે છે જલસા પછી. શું નામ આપનું? આસિફ વોરા. તાંદલજા મથુરાનગરી બાજુ નંદની પાછળ આવેલ સંતોષનગર વિસ્તાર છે. ત્યાં અમારા જે અશરફી મસ્જિદ ટ્રસ્ટ સંચાલિત મદ્રસા ફૈઝે ગરીબ નવાઝનો વાર્ષિક બાળકોનો જે જલસો હતો એ પ્રોગ્રામ આજે અહીંયા રાખવામાં આવેલો. કેટલા વર્ષોથી આ પ્રોગ્રામ કરવામાં આવે છે? અલ્લાહના ફદલો કરમથી જ્યારથી મદ્રસો ચાલુ થયો છે ત્યારથી આજ સુધી દર વર્ષે આ પ્રોગ્રામને અંજામ આપવામાં આવે છે. કરીબન 15 થી 20 વર્ષથી આ પ્રોગ્રામ અવિરતપણે ચાલતો રહ્યો છે. આ પ્રોગ્રામ કઈ રીતે કરવામાં આવે છે અને કેટલી સંખ્યામાં બાળકો હોય છે? આ પ્રોગ્રામ જે છે એ પબ્લિક અને બધાના સંતોષનગરના રહીશો તેમજ અમારું સંતોષનગરનું જે અશરફી યંગ સર્કલ છે તે બધા જ લોકોના સહયોગ અને સહકારથી કરવામાં આવે છે. જે આજે તમે જોઈ રહ્યા છો તેની અંદર ઇનામ આપવામાં આવેલ છે, એવી ડોનર તરફથી આપવામાં આવેલ છે. બીજા બાળકોને દરેક બાળકોને ઇનામ આપવામાં આવેલ છે. અને જે અહીંયા જે નિયાઝ જે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ છે તેવી અશરફી યંગ સર્કલ તરફથી બિલકુલ કરવામાં આવેલ છે. બધા પૂરા બાળકો અને પૂરી વસ્તી માટે કરવામાં આવેલ છે. શું નામ આપનું? ગુલામ હુસैन सैयद. ये तांडवजा के संतोष नगर इलाका है और यहाँ पर अशरफी मस्जिद के मातहत मदरसा फैज़े गरीब नवाज़ में पढ़ने वाले बच्चों का सालाना जलसा रखा गया है, जिसके अंदर बच्चों ने माशाअल्लाह नासरी तकरीर सवाल जवाब और दीनी बात लोगों तक पहुँचाई है. कितनी तादाद में पब्लिक आई? माशाअल्लाह यहाँ पर पढ़ने वाले बच्चों की तादाद 150 के करीब है और जिन बच्चों ने हिस्सा लिया उनकी तादाद 65 के करीब है. यहाँ पर बच्चों ने किस तरह परफॉर्मेंस किया? माशाल्लाह बहुत अच्छा परफॉर्मेंस किया और हम इस जलसे से यही दर्श देना चाहते हैं कि इस्लाम क्या सिखाता है. हमने बच्चों को इसीलिए यहाँ पर ट्रेनिंग दिया ताकि जो बच्चे आज यहाँ पर बोल रहे हैं कल जाकर वो अपनी ज़िंदगी के अंदर भी उसके ऊपर अमल करें और लोगों की रहनुमाई करें और बताएं कि इस्लाम क्या कहता है. इस्लाम यही कहता है जीने दो और जियो और जीने दो, और इस्लाम ये भी कहता है जो अपने लिए पसंद करो वही दूसरे के लिए भी पसंद करो. कितने साल से ये जलसा होता है? माशाल्लाह ये जलसा गालिबन 15 से 20 साल से ये चल रहा है और इंशाल्लाह आगे चलता भी रहेगा. क्या नाम आपका? आपका नाम? मेरा नाम मौलाना इमरान अशरफी, खादिम अशरफी मस्जिद. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.